આવતીકાલે રથયાત્રાના પાવન તહેવાર નિમિત્તે ભાવનગર શહેરમાં પણ 39મી રથયાત્રાનો પ્રારંભ થશે. વહેલી સવારથી રથયાત્રાનો બંદોબસ્ત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવવામાં આવશે. હાલ આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેના માટેની તૈયારીઓ પૂર્ણ થવા તરફ જઈ રહી છે. 3500થી વધારે પોલીસ જવાનો, એસઆરપી, હોમગાર્ડ તથા કેટલાક સ્વયંસેવકો પણ આ રથયાત્રામાં બંદોબસ્તમાં ભાગ લેશે. રથયાત્રામાં મૂવિંગ બંદોબસ્ત, ફિક્સ બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોના બંદોબસ્ત યુનિટનો પણ ઉપયોગ કરવામાં આવશે. 5 જેટલા ડ્રોન કેમેરાથી રથયાત્રાના રૂટ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોનું પણ મોનિટરિંગ કાલે કરવામાં આવશે. અને સાથે સાથે મોહલ્લા મિટિંગ, શાંતિ સમિતિની મિટિંગ પણ આ સાથે થઈ રહી છે. પ્રજાજનો ઉત્સાહ પણ પુષ્કળ છે. અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે અને અમને આશા છે કે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં રંગેચંગે આ પાવન રથયાત્રાનો તહેવાર પૂર્ણ થશે. હું તમામ ભાવનગર શહેરના નગરજનોને રથયાત્રાની પૂર્વ સંધ્યાએ શુભકામના પાઠવું છું. સર, સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવી છે. પોલીસની કેટલીક કાર્યવાહીઓ હોય છે એમાં એલર્ટનેસ છેલ્લા 25 દિવસથી અમે મેક્સિમમ તૈયારીઓ કરી છે. સોશિયલ મીડિયા પર પણ મોનિટરિંગ રાખવામાં આવી છે. તોફાની તત્વો કોઈ અટકચાળો કરવાની કોશિશ કરતા હોય તો તેમની પર પણ ચાપની નજર રાખવામાં આવી છે અને તેટલા માટે અટકાયતી પગલાઓ પણ લેવામાં આવે છે અને ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.